નમસ્કાર મિત્રો, રેસનો ઘોડો એમાં પાર્ટ 2 આપણે ચાલુ કરીએ. નીનાબેન અંકિતને કોમ્પ્યુટરના ક્લાસ કરાવવા માટે ગરીબ વસ્તીના જે બાળકોને ભણાવતા હતા એને છોડી અને પ્રાઇવેટ ટ્યુશન કરવા માટે એ તત્પર થયા છે. કારણ કે બાળકના ભવિષ્યનું નિર્માણ કરવાનું છે અને કોમ્પ્યુટરના ક્લાસની ફી ટ્યુશન કર્યા સિવાય ભરી શકાય તેમ નથી. ત્યાં સુધી આપણે અટક્યા હતા, ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. હું સંજયને ઘણીવાર કહેતી કે આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા આપણને પાડોશી મળ્યા છે. સંજયને નીનાબેન ઘણીવાર કહેતા કે આપણે ખરેખર ખૂબ નસીબદાર છીએ કે આપણને વિનુ કાકા જેવા પાડોશી મળ્યા છે. અહીંયા એવો પ્રશ્ન મિત્રો, તમને 2 માર્કનો એવો પ્રશ્ન પૂછી શકાય કે નીનાબેન અને સંજય પોતાને વધારે નસીબદાર શા માટે માને છે? તો જવાબ શું બનશે કે અહીંયા વિનુ કાકા જેવા પડોશી જે શિક્ષણના હિમાયતી છે, જે પોતાના સૌરભને ભણાવવા માટે પૂરતી કાળજી રાખે છે, અને નીનાબેન અને સંજય પોતાના દીકરા અંકિતને ભણાવવામાં એટલા બધા રચ્યા-પચ્યા રહેતા નથી અને પોતાના દીકરાના ભણતરની ચિંતા વિનુ કાકા કરે છે. એટલે આવા પડોશી માટે પોતાની જાતને એ ભાગ્યશાળી ગણે છે. હું સંજયને ઘણીવાર કહેતી આપણે કેટલા નસીબદાર છે કે વિનુ કાકા આપણા પાડોશી છે. સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. તો કોની સાથે, એક વાક્યમાં જવાબ આપો, કોની સાથે કોનું ઘડતર થઈ રહ્યું છે? તો અહીંયા સૌરભની સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. શેનું ઘડતર? નીનાબેન. સંજય અને નીનાબેન બંને વાતો કરે છે ત્યારે એ જ વખતે મંજુ કાકીનું આગમન થાય છે અને કહે છે કે શેનું ઘડતર નીનાબેન? એક દિવસ મંજુ કાકીએ રીતસર મારા પર હલ્લો કર્યો, જાણે મારા ઉપર હુમલો કર્યો હોય એમ. અહીંયા અંકિતના ઘડતરની વાતો સંજય અને નીનાબેન કરતા હતા ત્યારે મંજુ કાકીએ આવીને કહ્યું કે શાનું ઘડતર? એક દિવસ મંજુ કાકીએ રીતસર મારી પર હલ્લો કર્યો. આ ટાંકણા ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તમને નથી દેખાતી? આ ટાંકણા ટોચીને આ બિચારા જીવને શી પીડા થાય છે તમને નથી દેખાતી? અર્થાત વિનુ કાકા અંકિત ઉપર ભણવાની બાબતમાં ખૂબ ટોર્ચરિંગ કરતા હતા. એ વાત મંજુ કાકીને બિલકુલ ગમતી ન હતી અને એ વાતને અત્યારે સંજય અને નીનાબેનની આગળ કહેતા કહે છે કે આ કાકડા ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તેની તમને નથી દેખાતી? જો મંજુબેન, આપણે મધ્યમ વર્ગના માણસ છીએ. અહીંયા નીનાબેન મંજુ કાકીને સમજાવે છે કે જુઓ મંજુબેન, આપણે મધ્યમ વર્ગના માણસ, તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી, આપણો કોઈ ધંધો નથી કે દીકરાને સીધા એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો લોકો આગળ કઈ રીતે વધશે? એટલે બાળકોને ભણાવવા માટે થોડીક મહેનત તો કરવી જરૂરી છે. એટલે મંજુ કાકીને સમજાવે છે કે આપણે કોઈ ધનપતિ નથી અથવા તો આપણા કોઈ ઉદ્યોગ ધંધા રોજગાર કે ઉદ્યોગો નથી કે જેથી કરીને આપણે આપણા દીકરાઓને એર કન્ડિશન મશીનમાં બેસાડી દઈએ અર્થાત કેબિનમાં બેસાડી દઈએ. મંજુબેનની આંખ ભીની થઈ ગઈ. આંખ ભીની થવી રૂઢિપ્રયોગ છે. આંખ ભીની થવી, લાગણી સભર બનવું. આંખ ભીની થવી, આંખ ભીની થવી એટલે લાગણી સભર બની જવું. મંજુ કાકી નીનાબેનની વાત સાંભળીને ખૂબ લાગણી વશ, આંખ ભીની થવી એટલે લાગણી વશ બનવું. આંખનું સમાનાર્થી મિત્રો આપણે 1 માર્કનું સમાનાર્થી પરીક્ષામાં પૂછાય છે. આંખ એટલે લોચન થાય, ચક્ષુ થાય, અક્ષી થાય, દ્રગ થાય, નેણ થાય, નયન થાય અને ખૂબ સારો શબ્દ છે ચશ્મ. ચશ્મ એટલે આંખ થાય અને ચશ્મા ઉપરથી ચશ્મા શબ્દ આવ્યો. ચશ્મા એટલે આંખો થાય. હું મંજુબેનની આંખ ભીની થઈ ગઈ. તમારી વાત નથી સમજતી? હું માં છું, માં દુશ્મન તો નથી ને નીનાબેન?
નીનાબેનને કહે છે કે નીનાબેન શું હું તમારી વાત નથી સમજતી એમ તમે માનો છો? હું માં છું, માં. દુશ્મન તો નથી ને? દુશ્મનનું સમાનાર્થી મિત્રો દુશ્મન, વેરી, રીપુ, વેરી અને રીપુ અને શત્રુ. જો મંજુબેન હા તમારી વાત નથી સમજતી, હું માં છું, દુશ્મન તો નથી ને, તો પછી કેમ તમે આ દીકરાઓના ભણતરનો વિરોધ કરી રહ્યા છો? પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું નીનાબેન, હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે અને બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે. મિત્રો એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે. કયો અલંકાર બને? ઉત્પ્રેક્ષા. ઉત્પ્રેક્ષા અલંકાર ક્યારે બને? જાણે, રખે, શકે અને શું શબ્દનો પ્રયોગ કરાયેલો હોય. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે. દીકરો શબ્દ છે મિત્રો, દીકરો શબ્દનું સમાનાર્થી દીકરો એટલે પુત્ર, તનુજ, તનય અને ગગો. ગગો એટલે દીકરો થાય અને બાપનું સમાનાર્થી થાય, બાપ એટલે પિતા થાય અને જનક થાય. બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે અને હું માત્ર ઉંમરે ઊભી છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. તો કોણ રેસના ઘોડાની જેમ પોતાના દીકરાને દોડાવે છે? તો વિનુ કાકા. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. કયો અલંકાર બને? ઉપમા અલંકાર બને. ઘોડો શબ્દ છે મિત્રો, ઘોડાનું સમાનાર્થી બને તુરંગ, તોખાર, સેંધવ. તુરંગ, તોખાર, સેંધવ અને હય. હય એટલે પણ ઘોડો થાય. વિનુ કાકાને તમારે માટે ખૂબ લાગણી છે. લીનાબેન કહે છે કે મંજુ કાકી, વિનુ કાકાને તમારા પ્રત્યે ખૂબ લાગણી છે. નહીં જાણતી હોવ ત્યારે મંજુ કાકી કહે છે કે હું નહીં જાણતી હોવ, પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે મને ખોટું લાગી જાય છે લીનાબેન, મને ખોટું લાગે છે. અરે નાના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે તો તમારા મોંમાં ઘી સાકર, મોંમાં ઘી સાકર હોવા, મોંમાં ઘી સાકર હોવા, ઘી સાકર હોવા એટલે લાભ હોવો, લાભ થવો. સાકરનું સમાનાર્થી થાય મિત્રો સાકર એટલે મિશ્રી, મિશ્રી અને ઘી એટલે ધૃત, ઘીનું સમાનાર્થી થાય ધૃત. તો તમારા મોંમાં ઘી સાકર લ્યો, હું જાઉં એમ કરી અને મંજુ કાકી લીનાબેન સાથે થોડીક વાત કરીને જાય છે. મંજુ કાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકતા ગયા. તો કોણ કોના મનમાં પ્રશ્નાર્થ મૂકતું ગયું? એક વાક્યમાં જવાબ આપો એવો પ્રશ્ન પૂછાય તો મંજુ કાકી નીનાબેનના મનમાં પ્રશ્નાર્થ મૂકતા ગયા. મંજુ કાકી ઉતાવળે ઘેર તો ગયા પણ મારા મનમાં એક પ્રશ્નાર્થ મૂકી ગયા. પ્રશ્નાર્થની સંધિ તમે જુઓ મિત્રો, પ્રશ્નાર્થ, પ્રશ્ન વત્તા અર્થ, પ્રશ્ન વત્તા અર્થ અને પ્રશ્નાર્થનો સમાસ બને પ્રશ્નનો અર્થ ષષ્ઠી તત્પુરુષ. મંજુ કાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા. મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું? નીનાબેન મનોમન વિચારે છે કે મંજુ કાકીનું સૌરભ અને અંકિતના શિક્ષણ માટે આવું વિચારવું ઠીક હતું, યોગ્ય હતું. હું તૈયાર થવા લાગી. અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે. તો કોના ઘરેથી થોડે દૂર નાનો બગીચો છે? તો નીનાબેનના. બગીચો, બગીચાનું સમાનાર્થી થાય બગીચો, બાગ થાય અને ઉદ્યાન થાય, બાગ અને ઉદ્યાન. મંજુ કાકી આવું વિચારવું ઠીક હતું. હું તૈયાર થવા લાગી. અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે. સંજયને ઓફિસેથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત દરરોજ બગીચે ફરવા માટે જતા. સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ અને એ પોતે સાડી સરખી રીતે પહેરતા હતા ત્યારે પાટલી વિચારતા એમના હાથમાં પાટલી રહી ગઈ. કેટલા વખતથી અંકિતને રમવાના વખતે મારી સાથે
બગીચામાં રમવા આવ્યો જ નથી અને નીનાબેન કહે છે કે ઓહો આ વખતે તો અંકિતને બગીચામાં રમવા લઈ જવામાં કેટલા દિવસ થઈ ગયા છે, કેટલો સમય થઈ ગયો છે। હિંચકા ખાવા તો એને ખૂબ ગમે છે, તો કોને હિંચકા ખાવા ખૂબ ગમે છે? તો અંકિતને શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું। કોણ શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જતું હતું? તો નીનાબેન, સંજય અને અંકિત। દરિયાકાંઠો શબ્દ શા માટે એક શબ્દ? દરિયાનો કાંઠો તો સાહિલ શબ્દ શા માટે એક શબ્દ? મિત્રો દરિયાનું સમાનાર્થી થાય દરિયો। તમારી પાસે સાગર શબ્દ છે, સમુદ્ર શબ્દ છે, સિંધુ શબ્દ છે। આ શબ્દો તો ચીલાચાલુ આવા પરીક્ષામાં તમારી પાસે ના આવે, પણ સાગરનું સમાનાર્થી, દરિયાનું સમાનાર્થી મહેરામણ થાય, અર્ણવ થાય, જલૌધ થાય, જલરાશિ થાય, જલનિધિ થાય। આવા શબ્દો આપણે ખાસ યાદ રાખવા છે। શનિ રવિમાં દરિયાકાંઠે કાંઠાનું સમાનાર્થી કાંઠો, કિનારો, આરો, ઓવારો અને તીર। શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું। અચૂક શબ્દ શા માટે એક શબ્દ? ચૂકે નહીં તેવું, અચૂક, ચૂકે નહીં તેવું, અચૂક। શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનો। અમે ત્રણ સાથે મળીને રેતીમાં ઘર બનાવીને પછી કુલ્ફીની લિજ્જત માણતા। તો કોણ સાથે મળીને રેતીમાં ઘર બનાવી શાની લિજ્જત માણતા હતા? એક વાક્યમાં તો નીનાબેન, સંજય, અંકિત રેતીમાં ઘર બનાવી પછી કુલ્ફીની લિજ્જત માણતા હતા। હું અરીસામાં મને જોઈ રહી। નીનાબેન, કોણ અરીસામાં પોતાને જોઈ રહ્યું હતું? તો નીનાબેન, હું અરીસામાં મને જોઈ રહી। અરીસો શબ્દનું સમાનાર્થી અરીસો। દર્પણ એટલે અરીસો થાય, મુકુર એટલે અરીસો થાય અને આયનો એટલે અરીસો થાય। અરીસામાં મને જોઈ રહી, આ કોનું પ્રતિબિંબ હતું? કે પછી હું બદલાઈ ગઈ હતી? આ કોનું પ્રતિબિંબ હતું કે પછી હું બદલાઈ ગઈ હતી? પ્રતિબિંબની જોડણી ખાસ યાદ રાખજો મિત્રો। પ્રતિબિંબ પરીક્ષામાં પૂછાય છે। પ્રતિબિંબ એટલે પડછાયો। અરીસામાં મને જોઈ રહી, આ કોનું પ્રતિબિંબ હતું કે પછી હું બદલાઈ ગઈ હતી? બારણે ઉપરા છાપરે ઘંટડી વાગી, સારી જેમ તેમ નીકળાઈ ગઈ, મેં બારણું ખોલ્યું તો અંકિત। બારણે ઘંટડી વાગી અને તરત જ નીનાબેને બારણું ખોલ્યું તો અંકિત હતો। એકદમ નિમાણો એનો ચહેરો હતો। નિમાણો એટલે ગરીબ, નિમાણું, ગરીબ જેને કહીએ લાચાર, એકદમ નિમાણો એનો ચહેરો હતો અને ચહેરો જોઈને નીનાબેન ગભરાઈ ગયા અને મેં એના કપાળે હાથ મૂક્યો તો એનું શરીર ગરમ હતું। શરીર શબ્દનું સમાનાર્થી થાય શરીર એટલે તન થાય, બદન થાય, જિસ્મ થાય, ગાત્ર થાય, દેહ થાય, કાયા થાય। મિત્રો આટલા શબ્દોમાંથી આપણને એક શબ્દ તો યાદ રહી જાય જે પરીક્ષામાં આપણને ઉપયોગી થાય। ગભરાઈને મેં એના કપાળે હાથ મૂક્યો તો શરીર એનું ગરમ, મેં એને તેડી લીધો, જલ્દી કપડાં બદલાવી, સુવાડી દીધો, દવા આપી અને માથે હાથ પસવારથી બેસી રહી। અંકિત થોડીવારમાં ઘસઘસાટ ઊંઘી ગયો। શાળાએથી અંકિત આવ્યો હતો, બીમાર પડી ગયો હતો અને સખત તાવ આવ્યો હતો। નીનાબેન ગભરાઈ ગયા હતા, એને તરત જ કપડાં બદલી અને એને સુવાડી દીધો અને થોડીક જ વારમાં અંકિત ઘસઘસાટ ઊંઘી ગયો। ફરી ઘંટડી વાગી, બારણું ખોલ્યું તો વિનુ કાકા અને સૌરભ। ફરીથી ઘંટડી વાગી અને મેં બારણું ખોલ્યું તો વિનુ કાકા અને સૌરભનું આગમન થયું। અંકિત હજી શાળાએથી આવ્યો નથી, વિનુ કાકાએ કહ્યું કે અંકિત હજી શાળાએથી આવ્યો નથી। તો અહીંયા પરીક્ષામાં મિત્રો એવો પ્રશ્ન તમને પૂછાય કે અંકિત હજી શાળાએથી આવ્યો નથી, આ વાક્ય કોણ બોલે છે? તો વિનુ કાકા। અંકિત હજી શાળાએથી આવ્યો નથી, કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે ને, અને કોમ્પ્યુટર
ક્લાસમાં જવાનું મોડું થશે, હજુ આવ્યો નથી, આજે ક્લાસમાં નહીં આવે, એને તાવ છે વિનુ કાકા. અને નીનાબેને વિનુ કાકાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે વિનુ કાકા આજે મારો અંકિત ક્લાસમાં આવશે નહીં, એને તાવ છે. દવા આપીને ત્યારે વિનુ કાકા કહે છે એને દવા આપીને બસ ત્યારે દવા આપી હોય તો મોકલી દો, આપમેળે સારું થઈ જશે, ચાલો હું એને ઉઠાડું. વિનુ કાકા કહે છે દવા આપી હોય તો લઈ જાવ છો, એને સારું થઈ જશે, ચલો તમે ના ઉઠાડ્યો હોય તો હું એને ઉઠાડી દઉં. તરત જ મેં એને કહ્યું ના કાકા ક્લાસ ક્યાં જવાના છે. નીનાબેન કહે છે આજે મારે અંકિતને ક્લાસમાં મોકલવો નથી. ના કાકા ક્લાસ ક્યાં જવાના છે, આજે નહીં તો કાલે, પણ તાવમાં અંકિતને નહીં મોકલું, તાવમાં અંકિતને મોકલીશ નહીં, કાલે શાળાએ પણ નહીં અને કાલે નિશાળમાં પણ નહીં મોકલું. નવાઈ પામી મને જોઈ રહ્યા. કારણ કે શિક્ષણના ભોગે વિનુ કાકા કોઈ પણ વસ્તુ જતી કરે તેમ હતા નહીં, એટલે એ નવાઈ પામી અને નીનાબેનને જોઈ રહ્યા કે આજે ક્લાસમાં મોકલવાનું ના પાડે છે અને આવતીકાલે શાળાએ જવાની પણ ના પાડે છે. નીનાબેન તમે તો અંકિતને માય કાંગલો કરી મૂકશો, માય કાંગલો, સાવ નમાલો બનાવી દેશો તમે તો. નીનાબેન તમે અંકિતને માય કાંગલો કરી મૂકશો, ચાલો ઉઠાડો, જો અત્યારથી પંપાડશો તો ભવિષ્યમાં એ શું કરશે, એ શું કરશે. અત્યારથી તમે જો એને આમ માય કાંગલો બનાવી દેશો તો આવનારા દિવસોમાં ભવિષ્યમાં આવનારા પડકારોની સામે કઈ રીતે લડી શકશે. ઉઠાડો ચાલો. એને મોટો થઈને ત્યારે નીનાબેન કહે છે વિનુ કાકાને એને મોટો થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે કરે, ત્યારે તે નક્કી કરશે અને એ ત્યારે નક્કી કરશે. પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું, પણ આજે તાવમાં હું એને મોકલીશ નહીં. વિનુ કાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં જ ઊભી રહી. નીનાબેન વિનુ કાકા અંદર આવી ન જાય એટલા માટે બારણામાં જ ઊભા રહ્યા અને મક્કમતાથી કહ્યું કે નારાજ થયેલા લાગ્યા. અને વિનુ કાકાને પણ થોડું દુઃખ થયું હોય અને નારાજ થયેલા લાગતા હતા, તે નારાજ થયેલા લાગ્યા. પણ હું તો કશું બોલી નહીં, એ ચાલી ગયા. હું સાંજની રસોઈમાં પરોવાઈ ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો. નવાઈ પામી હું બહાર આવી, જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો. તો કોણ ટીવી પરના ગીતને રસપૂર્વક જોઈ રહ્યું હતું અથવા સાંભળી રહ્યું હતું? તો અંકિત. એક એક વાક્યમાં મિત્રો આ જવાબો ખાસ આપણે યાદ રાખવાના છે. અરે અંકિત બેટા તારી તબિયત સારી નથી, તું આરામ કરજો. નીનાબેન અંકિતને કહે છે અરે બેટા તારી તબિયત સારી નથી, તને તાવ આવ્યો છે, તું જરાક આરામ કરજો. એને હસીને કહ્યું હવે મમ્મી મને સારું છે, મમ્મી મને સારું થઈ ગયું છે. મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ. એને મારો હાથ પકડ્યો, લાડથી કહ્યું, વહાલથી કહ્યું. લાડ એટલે વહાલ, વહાલથી કહ્યું, લાડ એટલે વહાલ. લાડથી કહ્યું ચાલે મમ્મી ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી. અંકિતને પણ ખબર છે કે આ વખતે બગીચામાં જવામાં ઘણું મોડું થયું છે, ઘણા દિવસો થયા છે. ત્યારે અત્યારે તાવમાંથી ઊભો થઈને કહે છે કે ચાલે મમ્મી ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી તો બગીચે જઈએ. પણ પછી તને તાવ તો અને તારું હોમવર્ક બેટા. નીનાબેન ચિંતા કરે છે, આ બેટા કહેતા તને તાવ આવી જશે અને તારું હોમવર્ક બાકી રહી જશે. તો હવે તાવ ઉતરી ગયો છે અને હોમવર્ક પણ મમ્મી થઈ જશે, ચાલે કે બગીચામાં જઈએ. અમે બંને બગીચામાં ગયા. એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા. ઘણા બધા વખત પછી બગીચામાં ગયા તો એ વખતે અંકિતે ખૂબ હિંચકા ખાધા. કોમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. કોમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા, પરીક્ષાની સંધિ, પરીક્ષા, પરીક્ષા, પરિવત્તા ઈચ્છા, પરિવત્તા ઈચ્છા. કોમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડ પાસ થયો અને સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. તો એક વાક્યમાં જવાબ કોને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું અથવા કોમ્પ્યુટરના ક્લાસમાં સૌરભને શું મળ્યું? તો સર્ટિફિકેટ ઓફ મેરિટ. અને કોણ કોમ્પ્યુટરના ક્લાસમાં અથવા કોમ્પ્યુટરમાં માંડ પાસ થયું હતું? તો અંકિત. એ સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયો. એ સાંજે સંજય અંકિતના પિતા અંકિત ઉપર પહેલી વાર ગુસ્સે થયો. તો પ્રશ્ન એવો પૂછાય કે સંજય અંકિત ઉપર શા માટે ગુસ્સે થયો? તો એનું કોમ્પ્યુટરનું પરિણામ નબળું આવ્યું એટલે. એ સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયો. વિનુ કાકા આવ્યા, ઠપકાના સુરે કહેવા લાગ્યા. અને વિનુ કાકા આવ્યા અને ઠપકાના સુરે કહેવા લાગ્યા. મિત્રો સૂર શબ્દ છે. સૂર અહીંયા સૂર એટલે અવાજ થાય છે અને અહીંયા સૂર એટલે દેવ થાય છે. સૂર એટલે અવાજ અને સૂર એટલે દેવ થાય છે.
આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબેન. વિનુ કાકા નીનાબેનને વઢે છે. નબળું પરિણામ કોમ્પ્યુટરમાં આવ્યું એટલે વિનુ કાકા પણ થોડાક ગુસ્સે થઈ અને નીનાબેનને કહે છે કે આ તમારા લાડનું પરિણામ છે. પરિણામ, પરિવત્તા નામ, સંધિ બનશે પરિવત્તા નામ, પરિણામ. આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબેન. હવે આ વખતે તો હું જ ધ્યાન રાખીશ. હવે તમને ધ્યાન રાખવાનું કહીશ નહીં. કશું વિચારે પહેલા મેં તરત જ કહી દીધું. નીનાબેને તરત જ કહી દીધું, ના વિનુ કાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી. મારે અંકિતને હવે કોઈ ક્લાસ કરાવવા નથી. અરે પણ એમ તે હોય, એકવાર ઓછા માર્ક આવે એમાં નિર્ણય થોડો બદલી દેવાય. એટલા માટે નહીં, પણ જરા મોટો થાય ત્યારે અમે એને જ પસંદ કરવા દઈશું કે એને શું કરવું છે. જરાક મોટો થાય ત્યારે અમે એને જ પસંદ કરવા દેવાના છીએ કે એને શું કરવું છે. એ રાત્રે સંજય પણ મારા પર ખૂબ નારાજ થયો હતો અને સંજય પણ નીનાબેન ઉપર નારાજ થયો હતો. તું જાણે છે ને નીના, સંજય નીનાને કહે છે, તું જાણે છે ને નીના કે મારા સંજોગો એવા હતા કે જિંદગીમાં બહુ આગળ આવી શક્યો નહીં. તો કોના સંજોગો બાળપણમાં નબળા હતા? તો સંજયના. સંજોગ, સંજોગની સંધિ મિત્રો, સંજોગ, સમવત્તા જોગ, સમવત્તા જોગ. તું જાણો છો ને નીના કે મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં ખૂબ આગળ આવી શક્યો નહીં. જિંદગીની જોડણી મિત્રો ખાસ યાદ રાખીશું. જિંદગી, જિંદગી શબ્દની સાચી જોડણી આ છે, પણ મોટા ભાગે જિંદગી શબ્દ વિદ્યાર્થીઓ આ રીતે લખે છે, જે ખોટો શબ્દ છે. હું જિંદગીમાં બહુ આગળ ના આવી શક્યો. અંકિત માટે મારે બધું જ કરી છૂટવું છે. હું અંકિત માટે બધું જ કરી છૂટવા માટે તત્પર છું. મારે મારા દીકરાનો ખૂબ વિકાસ કરવો છે, એને ખૂબ આગળ વધારવો છે. તમે એને એક ચીજ આપશો. ત્યારે નીનાબેન ખૂબ શાંતિથી સંજયને કહે છે કે દીકરાના વિકાસ માટે તમે સહભાગી બનો એ તમારું સૌભાગ્ય છે, સારી વાત છે. પણ હું એક વાત કહું, એ વાત સાંભળો. તમે એને એક ચીજ આપશો. ચીજ એટલે વસ્તુ. અહીંયા ચીજ શબ્દ છે, ચીજ એટલે વસ્તુ. તમે એને એક ચીજ આપશો, અંકિત પણ ખુશ અને હું પણ ખુશ. જરૂર, પણ મોંઘી તો નથી ને? સંજય કહે છે હા તું કઈ છે ચીજ આપીશ, પણ સાથે સાથે એ પણ કહે છે કે વસ્તુ મોંઘી તો નથી ને, ખૂબ કિંમતી છે. નીનાબેન કહે છે મોંઘી નથી પણ ખૂબ કિંમતી છે, પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે, પણ એની કિંમત તમારે રોકડી ચૂકવવી નહીં પડે. એટલે સંજય પણ વિચારમાં પડી ગયો. એટલે અંકિતને એનું શૈશવ પાછું આપો. સંજય, અંકિતને એનું નષ્ટ થઈ ગયેલું, લૂંટાઈ ગયેલું અથવા તો વેડફાઈ ગયેલું એનું શૈશવ. શૈશવ એટલે બાળપણ. શૈશવ સમાનાર્થી, શૈશવ એટલે બાળપણ, નાનપણ. શૈશવ એટલે નાનપણ, બાળપણ. સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા. સાંજે હું અને અંકિત ઘણીવાર બગીચામાં જતા. ત્યાં એને હિંચકા ખાતો, બીજા બાળકો સાથે રમતો જોતા મને થતું, ના ના, મારો નિર્ણય ખરેખર સાચો છે. સાંજે સાંજના વખતે નીનાબેન અંકિતને લઈને બગીચામાં જતા, ત્યારે અંકિત બીજા બાળકોની સાથે જે રમતો, ખેલતો, કૂદતો, કૂદકા મારતો, હિંચકા ખાતો, અને જોતા એમને સંતોષ થતો કે શું ખરેખર મારો નિર્ણય નિષ્વત્તા નહીં, નિર્ણય, મારો નિર્ણય ખરેખર ખૂબ જ સારો છે. નિર્ણય શબ્દની સંધિ નિષ્વત્તા નય, નિર્વત્તા નય, નિર્વત્તા નય, નિહિવત્તા નય, નિહિવત્તા નય. મારો નિર્ણય સાચો છે.